નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં સંગીત અને કળાને પ્રોત્સાહન આપતી સરગમ એકેડમી દ્વારા 18માં પરફોર્મન્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ કલાઓમાં પોતાની પ્રતિભા રજૂ કરી હતી. વડોદરા શહેરની સરગમ એકેડમી દ્વારા 1 માર્ચ 2026ના રોજ બીઆરજી ગ્રુપ રેલવે ઓડિટોરિયમ ખાતે 18માં પરફોર્મન્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 50થી વધુ પરફોર્મન્સ રજૂ થયા હતા, જેમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કીબોર્ડ, ગિટાર, સિંગિંગ, ડાન્સ, વાયોલિન અને વાંસળી જેવી વિવિધ કલાઓની રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમની ખાસ વાત એ રહી કે તેમાં 4 વર્ષના નાના બાળકથી લઈને 70 વર્ષ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીના વિદ્યાર્થીઓએ પોતાની કળા રજૂ કરી હતી. એક જ મંચ પર 150થી વધુ વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ આપતા સમગ્ર કાર્યક્રમ લગભગ 7થી 8 કલાક સુધી ચાલ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન સરગમ એકેડમીના ફાઉન્ડર અને ડાયરેક્ટર પ્રતિક ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં વાયોલિન વાદક સંતોષ કદમ, તબલા વાદક પરાગ સોલંકી, કીબોર્ડ અને ગિટાર કલાકાર નિકુલ અને કાજલ વનકર તેમજ અક્ષય પરમાર, ડાન્સ ગુરુ વિશાલ વસાવા, બીબીડી ડિરેક્ટર નીતિન બારોટ અને ચેસ કોચ મંદાર પવારને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરેક વ્યક્તિને પોતાની પ્રતિભા દર્શાવવા માટે મંચ મળે અને કલાકારોમાં આત્મવિશ્વાસ વધે તેવો રહ્યો હતો. સાથે સાથે આવનારા સમયમાં વધુને વધુ ઉભરતા કલાકારો તૈયાર થાય તે માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. इस परफॉर्मेंस की आज एक परफॉर्मेंस डे कंप्लीट हुआ. बहुत ही सक्सेसफुल ये परफॉर्मेंस डे रहा और इसमें करीबन 150 से ज्यादा स्टूडेंट्स ने परफॉर्मेंस किए हैं, जिसमें कीबोर्ड, गिटार, डांस, फ्लूट, वायोलिन, सिंगिंग जैसे बहुत सारे परफॉर्मेंस आज ऑल ओवर यहाँ पर किए गए हैं. और ये परफॉर्मेंस डे सुबह में 9:30 से स्टार्ट हुआ था. आज करीबन अभी 4:30 ऊपर हो गया है. अब ये परफॉर्मेंस डे कंप्लीट हुआ है. करीबन 50 अराउंड परफॉर्मेंस ऑल ओवर इसमें हुए हैं. इसका मेन हमारा जो सब्जेक्ट था अपॉर्चुनिटी फॉर ऑल, सबको स्टेज मिले, सबका कॉन्फिडेंस बढ़े, उनके अंदर का जो डर है वो दूर हो, उसी उद्देश्य के साथ हमने इस परफॉर्मेंस डे को कंप्लीट किया है. सो थैंक यू सो मच. थैंक यू.